બનાસકાંઠા જિલ્લામાં યોજનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી 22 તારીખે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે તેને લઈ ગામે ગામ સરપંચ અને સભ્યો પોતાના પ્રચાર પ્રસાર જોરથી કરી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી જૂના ડીસા ગ્રામ પંચાયત પર 6 ઉમેદવારો સરપંચ માટે ચૂંટણી લડી રહ્યા છે। તેને લઈ ગામમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 તારીખે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે તેને લઈ તમામ ગામોમાં સરપંચ અને સભ્યો પોતાની જીત માટે અત્યારે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે ડીસા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને હાલ ભારે ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે। ખાસ કરીને તાલુકાના સૌથી મોટા ગામ ગણાતા જૂના ડીસામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ અને ચર્ચાઓ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામ તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત ગામ હોવા છતાં અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ગામ હોવા છતાં અહીં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે। આ ઉપરાંત દબાણોનો પ્રશ્ન પણ ગામ માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે। આ વખતે જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। ગામના 10,800 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કુલ 16 બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઉમેદવારો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે। જૂના ડીસા ગ્રામ પંચાયત માટે આગામી 22મી તારીખે મતદાન યોજાશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 25મી તારીખે જાહેર કરવામાં આવશે। આ ચૂંટણીમાં ગામના વિકાસના મુદ્દાઓ કેવા પ્રભાવિત સાબિત થાય છે અને કયો ઉમેદવાર સરપંચ પદ જીતીને ગામની સુવિધાઓમાં સુધાર લાવે છે તે જોવું રસપ્રદ રહેશે। નમસ્કાર, મારું નામ હર્ષદ કુમાર દલીચંદભાઈ જૂના ડીસા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે। મારી શૈક્ષણિક લાયકાત છે BA LLB LLM PhD। મારા ગામ માટે 10 મુદ્દાનો એક કાર્યક્રમ મૂક્યો છે કે એ જે 10 મુદ્દા છે એ ગામ માટે પહેલો મુદ્દો છે સરકારશ્રીની યોજનાઓ લોકો સુધી સામાન્ય લોકો સુધી એ સરકારશ્રીની તમામ યોજનાઓ પહોંચાડવી। બીજો મુદ્દો છે ગામની અંદર ગટર વ્યવસ્થા, સારી રીતે ગટર વ્યવસ્થાની યોજના મૂકવી। ત્રીજો મુદ્દો છે સ્ટ્રીટ લાઇટો, કે જે ગંભીર મુદ્દો છે સ્ટ્રીટ લાઇટોની જરૂરિયાત છે એ સ્ટ્રીટ લાઇટો નખાવી। ત્યાર પછીનો મુદ્દો છે યુવાનો માટે લાઇબ્રેરી, સતત CCTV કેમેરાનું મોનિટરિંગ અને લાઇબ્રેરી શિક્ષણ માટે। ત્યાર પછીનો મુદ્દો છે સફાઈ વ્યવસ્થા। ગામને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હું અહીંયા એક સફાઈ માટેની સારી એક સુંદર ટીમ અને સમિતિ ઊભી કરવા માગું છું। ત્યાર પછી વૃદ્ધ લોકો, ઉંમરલાયક વ્યક્તિઓ જે છે, સિનિયર સિટીઝનો, કે જે લોકો અત્યારે અલગ અલગ મોહલ્લામાં રહે છે ને એમના જે બાળકો છે એ ધંધા અર્થે વિદેશ ગયેલા છે અથવા તો બહાર શહેરોમાં રહે છે, તો એમની પણ હું ખાસ એમની સાર સંભાળ રાખું, એમને નિયમિત એમને મળું, એમની શું જરૂરિયાત છે એ પૂરી કરી શકું, એ મારો એક ખાસ મુદ્દો છે। ત્યાર પછી સિનિયર સિટીઝનો માટે બેસવા માટેની સારી વ્યવસ્થા, બરાબર, તો એના માટે પણ અમારું એક ભવિષ્યનું પ્લેટફોર્મ છે કે એના માટે બેસવા માટે એક સારી સુવિધા માટે ઊભી કરું। તેમજ દરેક લોકોનો સંપર્ક થઈ શકે, સીધા ફેસ ટુ ફેસ ગામનો યુવાન મારો સંપર્ક કરી અને સમસ્યા જણાવી શકે, તેના માટેનું મારું એક આયોજન છે। અને ત્યાર પછીનો મુદ્દો છે યુવા વર્ગને પ્રાધાન્ય આપવું અને શિક્ષણલક્ષી વિદ્યાર્થીઓને વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો લાભ મળે, વાંચન મળે અને નવું કંઈક જાણવા મળે એવો મારો પ્રયત્ન છે। અને ખાસ અગત્યનું પહેલું સુખ તે જાતે ન રહ્યા એટલે આરોગ્યલક્ષીની સુવિધા છે, એના માટે હું ગામના લોકોને વધુને વધુ આરોગ્ય પૂરું સારું પાડી શકું, સારી સરકારશ્રીની યોજનાઓ મળી શકે। અને ત્યારબાદ અગત્યનું કે પાણીદાર, માનનીય ધારાસભ્ય શ્રી આપણા પ્રવીણભાઈ માળી સાહેબ જે છે એ વારંવાર કહે છે પાણીદાર ધારાસભ્ય, તો એ રીતે મારા જૂના ડીસા ગામના લોકોને સારામાં સારું પીવા માટેનું પાણી મળી રહે અને એમાં પણ મિનરલ વોટર મળી રહે એવી વ્યવસ્થા કરવાનું મારા 10 મુદ્દા, સરકારશ્રીના 10 મુદ્દા છે, એમાં સૌથી વધારે લોકોને પ્રાધાન્ય મળે એવો હું પ્રયત્ન કરીશ। હું શિક્ષિત યુવા વર્ગ છું અને મને એક તક આપવામાં આવે તો 100% હું જૂના ડીસા ગામની એક આખી રોનક બદલી નાખવા માટે તત્પર છું, કારણ કે હું યુવા છું અને મારા યુવા વિચારો છે। દરેકને મારું સમર્થન છે કે મારે વિજય બનાવે, આપનો કિંમતી અને પવિત્ર વોટ આપી વિજય બનાવે। મારો 6 નંબરનો ક્રમાંક છે અને મારું નિશાન છે મોતીનો હાર, મોતીનો હાર। મારું નામ જીવણભાઈ ગલાલભાઈ છત્રાલિયા। હું જૂના ડીસા પંચાયતની અંદર ઇલેક્શનની અંદર સરપંચનું ફોર્મ ભરેલું છે, બરાબર છે, અને વિકાસના કામો માટે મેં ફોર્મ ભરેલું છે। હું જૂના ડીસા ગામનો વિકાસ કરીશ અને દરેક 18 આલમને સાથે રાખીશ।
નાનામાં નાનું કામ હશે એ બી કરીશ અને કોઈ બી શિક્ષણનું છે, ગટર લાઇનનું છે, પાણીનું છે, નાના મોટા રોડો છે, આરસીસી રોડો છે, એવા તમામ વિકાસના કામો હું કરીશ. મને જૂના ડીસા ગ્રામ પંચાયતમાં 15 વર્ષનો સભ્ય તરીકેનો બહોળો અનુભવ છે. એટલે ક્યાંથી ગ્રાન્ટ લાવે, ક્યાં શું કરવું એ તમામ અનુભવ છે. એટલે 18 આલમ ભેળી થઈ અને મને ફોર્મ ભરાયેલું છે અને હું જૂના ડીસા ગામનો સર્વ સમાજને સાથે રાખી અને વિકાસ કરીશ. નમસ્કાર, મારું નામ જયેશ દેસાઈ. હું આ ગામનો વતની છું, આ ગામમાં રહું છું. અમારા ગામની અંદર આજે સરપંચ અને સભ્યોની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આ ગામ ડીસા તાલુકાનું સૌથી મોટું ગામ છે, સૌથી શિક્ષિત ગામ પણ છે. ત્યારે આ ગામની અંદર સારો શિક્ષિત અને હોશિયાર સરપંચ ચૂંટાય, સભ્યો પણ ચૂંટાય અને આ ગામનો વિકાસ થાય એ આ ગામ માટે ખૂબ જરૂરી છે. માટે અમે દરેકને અપીલ કરીએ છીએ કે આ ગામની અંદર શિક્ષિત, સારો અને વ્યવસ્થિત રીતે આ ગામનો વિકાસ કરી શકે તેવા સરપંચ અને સભ્યોને ચૂંટવા અમારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. આજે પંચાયતી રાજ્યની સ્થાપના થઈ ત્યાંથી મળી દરેક ગામનો વહીવટ એ ગામના લોકો સારા સુજ્ઞ અને સેવાભાવી લોકોએ ગામનો વહીવટ કરે એવી પંચાયતી રાજની સ્થાપના થઈ. છેલ્લા 65 વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થાય છે અવારનવાર. પણ સરપંચ પદનો ઉમેદવાર ખરેખર તો શું ઉત્સાહી બહુ હોવો જોઈએ, ધગતશીલ હોવો જોઈએ, કોઠાસૂઝ હોવો જોઈએ અને પોતાની આગવી સૂઝથી કોઈપણ કામનું એ પ્રોબ્લેમ હોય કોઈપણ તો સોલ્વ કર્યો હોવો જોઈએ. તથા થોડો સુશિક્ષિત હોય તો સારો, સુશિક્ષિત ના હોય તો પણ કદાચ ઓછો અલ્પ શિક્ષિત હોય તો ચાલે. પણ એની પોતાની જે અંદરની હૃદયની ભાવના છે કે આ ગામ મારું ઘર છે અને જેમ પોતાના ઘરની કાળજી સંભાળ લે એવી રીતે એનામાં ઉત્કૃષ્ટ ભાવના, નિષ્ઠા, પ્રામાણિકતા હોવી જરૂરી છે. આજકાલ તો સરકારમાંથી ઘણા બધી યોજનાઓ, ઘણા બધા પૈસા આવે છે. એટલે જે ગામે ગામ હવે તો એક ફેશન થઈ ગઈ છે ચૂંટાવાની સરપંચની. ખરેખર એવું નથી હોવું. ખરેખર એવો માણસ હોવો જોઈએ કે મારા જે આ પૈસા આવે છે એનો સદુપયોગ કરી મારા ગામનો મારે વિકાસ કરવો છે, આવી ભાવના હોવી જોઈએ. જૂના ડીસા ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે 6 ઉમેદવારો છે સરપંચ પદના. હવે એમાંથી લોકોને જે યોગ્ય લાગશે એ ચૂંટશે, પણ એવો ઉમેદવાર હોવો જોઈએ કે એ માણસને જ્યારે જરૂર પડે ત્યારે ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય ત્યાં સુધી એણે પોતાના ગામના કોઈપણ સળગતા પ્રશ્ન માટે રાત દિવસ જાગતા રહી અને સખત ધારદાર રજૂઆત કરવાની એની પોતાની તૈયારી હોવી જોઈએ. જય હિન્દ. નમસ્તે, હું ધવલસિંહ સોલંકી જૂના ડીસા ગામનો વતની છું. અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે અને પ્રચાર ખૂબ જોરશોરથી ચાલ્યો છે. ત્યારે હું આપને વિનંતી કરું છું કે સરપંચ તરીકે એવા ઉમેદવારને પસંદ કરજો જે શિક્ષિત હોય, યુવાન હોય, ગામના લોકોના પ્રશ્ન સાંભળે અને યુવાનો માટે કામ કરે. જેમ કે ગામમાં લાઇબ્રેરી બનાવી, વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડની સુવિધા, આ સાથે વિવિધ સુવિધાઓ, પાણીની સુવિધાઓ આપી શકે એવા યુવાન અને ઉત્સાહી ઉમેદવારને પસંદ કરશો એવી આપ સૌને વિનંતી છે. પૂજાબેન દિલીપભાઈ મંડોરા. હું જૂના ડીસા ગામમાં બધા જીવનભાઈને વોટ આપીશ. એ મારે બધા મંડોરાવાસમાં બધા એમને જ વોટ આપશે, કારણ કે એ બધાને સહયોગ આપે છે અને બધાનું કામ કરી આપશે એટલો વિશ્વાસ કરે છે. એટલે હું એને જ વોટ આપીશ.